₹10 વાપરવા નહીં આપવા જેવી સામાન્ય બાબતે ભાદરવા ગામે 41 વર્ષીય ઈસમનું ગળું દબાવીને આરોપીએ કરી હત્યા. આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલ હવાલે કરવામાં તિલકવાડા પોલીસને મળી સફળતા. આ ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો તિલકવાડા તાલુકાના ભાદરવા ગામે રહેતા 41 વર્ષીય રાજેશભાઈ ધનજીભાઈ તરવી, જેઓ ભાદરવા ગામના સ્ટેન્ડ નજીક દુકાનેથી સામાન લઈને ઘર તરફ જતા હોય ત્યારે આરોપી ધર્મેન્દ્ર ગણપતભાઈ તરવી આવીને ₹10 વાપરવા માટે માંગણી કરેલી, પરંતુ રાજેશભાઈ તરવીએ ₹10 આપવા માટે ના કહેતા આરોપી ધર્મેન્દ્ર તરવી ઉશ્કેરાઈ જઈ રાજેશભાઈ તરવીને આરસીસી રોડ ઉપર પાડી છાતીના ભાગે અને ગળાના ભાગે લાતો મારી ગળા ઉપર પગ મૂકીને ગળું દબાવી રાજેશ તરવીને મોતને ઘાટ ઉતાર્યા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટનાની જાણ થતાં જ તિલકવાડા પોલીસ ઇન્સ્પેક્ટર AP સોલંકી પોલીસ સ્ટાફના માણસો સાથે ભાદરવા ગામે ઘટના સ્થળ પર દોડી આવી તપાસ શરૂ કરીને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી તિલકવાડા પોલીસ મથકે આરોપીને લાવી જેલના સળિયા પાછળ ધકેલીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.